ઠરાવ કરેલા છે એ પરથી આપણે કહી શકીએ કે ઇફેક્ટ ઓફ કન્વર્ઝન, ધર્મ પરિવર્તનની શું અસર થાય. તો ઇફેક્ટ ઓફ કન્વર્ઝન ટુ અનધર રિલિજન, એક ધર્મમાંથી બીજા ધર્મમાં પરિવર્તન કર્યું હોય તો દેટ ઇઝ નો ડિફેન્સ, એ કોઈ બચાવ નથી. એન એપોસ્ટેટ ઇઝ અ પર્સન હુ હેઝ રિલિંગ્વિશ ઇઝ રિલિજન. જે માણસ પોતાના ધર્મનો ત્યાગ કરે એને એપોસ્ટેટ કહે છે. અને એપોસ્ટેટ ઇઝ નોટ એબ્સોલ્વ ફ્રોમ સિવિલ ઓબ્લિગેશન, એની જવાબદારીમાંથી મુક્ત નથી થતો. તો મેટ્રિમોનિયલ બોન્ડ રિમેન્સ ઇનડિઝોલ્યુબલ, એ લગ્નનું જે બંધન છે એ બંધન ચાલુ જ રહે છે. બીજા એક કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યારે કોઈ લગ્ન કરાવનાર ગૌર મહારાજ હોય, બ્રાહ્મણ હોય અથવા એને પૃષ્ઠ હોય, એ પૃષ્ઠને ખબર હોય કે આ લગ્ન અગાઉ થઈ ચૂકેલું છે, તો આ ગુનો કરવામાં એને સજા થઈ શકે. તો એબેટમેન્ટનો ગુનો લાગે. એબેટમેન્ટ એટલે મદદગારી કરવી. લગ્ન સંબંધી ગુનાની અંદર દ્વિપત્નીકરણનો ગુનો, એ ગુનો કરવામાં પૃષ્ઠ એ ગૌર મહારાજની મદદગારી છે અને એને પણ સજા થઈ શકે છે. એબેટમેન્ટ એ એટલો જ ગુનેગાર એ બને છે. હવે પછીનું જે કલમ છે એ વ્યભિચાર વિશે છે. જો આખું જે ચેપ્ટર છે એ લગ્નની એક ઇન્સ્ટિટ્યૂટ છે, પાયસ ઇન્સ્ટિટ્યૂટ છે. પવિત્ર લગ્નને તોડવું ના જોઈએ, લગ્ન ઇન્સ્ટિટ્યૂટને હંમેશા જાળવી રાખવું જોઈએ. અને એ માટે જે ગુનો કરે છે એના માટે સખત સજાની જોગવાઈ ઇન્ડિયન પિનલ કોડમાં કરેલી છે. તો 497 એ વ્યભિચારના ગુના માટેની વ્યાખ્યા આપે છે કે પર્સન ઇઝ ગિલ્ટી ઓફ એડલ્ટરી if he has sexual intercourse with a person who is and whom he knows or has reason to believe to be the wife of another man. વ્યભિચાર એટલે પરણેલી સ્ત્રી સાથે કરેલો સંભોગ, એને વ્યભિચાર કહેવામાં આવે છે. સેક્શન 497 એમ કહે છે કે પર્સન ઇઝ ગિલ્ટી, એ ગુનેગાર બને છે. શાનો ગુનેગાર? ઓફ એડલ્ટરી, વ્યભિચારનો ગુનો બને છે. ઇફ હી હેઝ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ વિથ એ પર્સન હુ ઇઝ, કે જે whom he knows, જે એને ખબર છે. જો આમાં ઇન્ટેન્શન, નોલેજ એ બધા એલિમેન્ટ જુઓ તો he knows, એને પોતાને ખ્યાલ છે કે કોઈની પત્ની છે. ઓર હેઝ રીઝન ટુ બિલીવ, કદાચ એને માનવાને કારણ હોય. શું માનવાને કારણ હોય અથવા શું જાણતો હોય? કે ધ વાઇફ ઓફ અનધર મેન, જે વ્યક્તિ સાથે સંભોગ કરે છે એ બીજા કોઈની પત્ની છે. જો બીજા કોઈનો પતિ છે એવું ક્યાંય લખ્યું નથી ડેફિનેશનમાં, એટલે પુરુષ જ જવાબદાર છે. એટલે જે કોઈ પુરુષ બીજા કોઈની પત્ની સાથે સંભોગ કરે, એને ખબર હોય કે કોઈની પત્ની છે અથવા એ માનવાને કારણ હોય, એમાં પછી જુઓ વિધાઉટ ધી કન્સેન્ટ ઓફ ઓર કનાઇવન્સ ઓફ દેટ મેન, એટલે તેના પતિની સંમતિ સિવાય અથવા આંખ આડા કાન કર્યા હોય એ સિવાય જો તે સંભોગ કરે તો સચ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ નોટ એમાઉન્ટિંગ ટુ રેપ. પરંતુ આ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ, આ જે સંભોગ છે એ બળાત્કાર ના હોવો જોઈએ. હવે બળાત્કારનો ગુનો એ આપણા આ ચેપ્ટરમાં આવતો નથી, પણ બળાત્કારનો ગુનો ના હોય એ પ્રકારનો જો સંભોગ કરેલો હોય અને એ સ્ત્રી પરણેલી હોય, તેના પતિએ સંમતિ ન આપેલી હોય, આંખ આડા કાન કરતા હોય, આંખ આડા કાન ન કરતા હોય, તો આ વ્યભિચારનો ગુનો બને છે. એક કેસમાં એવું બનેલું કે એક હસબન્ડે ફરિયાદ કરી અને પોલીસે ને એના વાઈફ મળી ગયા. પોલીસે એને જાણ કરી કે ભાઈ તમારી આ ફરિયાદ છે વ્યભિચારની, તો જે પુરુષ સાથે ભાગી ગયેલી છે એ અમારા પોલીસ સ્ટેશનમાં છે, તમે મળવા આવો. તો આરોપી મળવા નથી જતો, જે ફરિયાદી છે મળવા માટે નથી જતો. જ્યારે કેસ ચાલ્યો ત્યારે આરોપીએ એવી દલીલ કરી કે જ્યારે અમે પકડાઈ ગયેલા ત્યારે આ સ્ત્રી છે એના પતિ મળવા પણ નથી આવ્યા, એ કનાઇવન્સ છે. તો કોર્ટે કહ્યું કે ના, એ કનાઇવન્સ ના પણ હોય. એને એમ હોય કે મારે નથી જવું મળવા માટે, મારે એનું મોં પણ જોવું નથી, એટલા માટે ના ગયા હોય. એ રીતનું સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે. સેક્શન 497, એ પર્સન ઇઝ ગિલ્ટી ઓફ એડલ્ટરી ઇફ હી હેઝ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ વિથ એ મેરિડ વુમન. એટલે હી મસ્ટ નો દેટ સી ઇઝ એ મેરિડ વુમન. અને બે એક્સેપ્શન છે કે હર હસબન્ડ હેઝ નોટ ગિવન કન્સેન્ટ ઓર ઇટ ઇઝ નોટ કનાઇવન્સ. હવે આની મર્યાદા જોઈએ. સેક્શન 497 એ ઘણો બધો ચર્ચેલી કલમ છે
અને એનો સ્કોપ જોઈએ, ધ સ્કોપ ઓફ સેક્શન 497. તો હુ ઇઝ ધ ઓફેન્ડર? જો આમાં જ્યારે પણ વ્યભિચાર હોય તો દેર ઇઝ ઓલવેઝ અ કન્સેન્ટ ઓફ અ વુમન. સ્ત્રીની સંમતિ હોય જ. જો સંમતિ ના હોય તો બળાત્કારી બની જતું હોય છે. તો સેક્શન 497નો સ્કોપ મેલ ઇઝ ધ ઓફેન્ડર, પુરુષ જ જવાબદાર છે. મેલ ઇઝ ઓફેન્ડર, મેલ ઓફેન્ડર ઇઝ લાયબલ ટુ પનિશમેન્ટ. સજા માત્ર પુરુષને થાય છે, સ્ત્રીને નહીં. નો ઓફેન્સ ઓફ એડલ્ટરી. હવે વ્યભિચારનો ગુનો ક્યારે ક્યારે ના બને? તો વ્યભિચારનો ગુનો જો અનમેરિડ વુમન હોય, પરણેલી ન હોય, કુંવારી સ્ત્રી હોય, વિડો વિધવા હોય, ડિવોર્સ્ડ વુમન છૂટાછેડા પામેલી સ્ત્રી હોય, અને લગ્ન કરેલી સ્ત્રી હોય પણ તેના પતિએ સંમતિ આપી હોય તો વ્યભિચારનો ગુનો બનતો નથી. હવે વ્યભિચારના ગુના માટે ફરિયાદીએ શું શું સાબિત કરવું પડે? ઇટ ઇઝ ધ પ્રોસિક્યુશન વિચ હેઝ ટુ પ્રૂવ ધ ઓફેન્સ. તો વિચ આર ધ પોઈન્ટ્સ ટુ બી પ્રૂવડ ફોર ધી ઓફેન્સ ઓફ એડલ્ટરી? પોઈન્ટ્સ ટુ બી પ્રૂવડ ફોર કન્વિક્શન. તો પહેલો જ મુદ્દો છે, એને સાબિત કરવું પડે કે આરોપી એ સ્ત્રી સાથે સંભોગ કરેલો છે. એક્યુઝડ હેડ ઇન્ટરકોર્સ વિથ અ વુમન. એટલું જો સાબિત થાય તો બીજા સ્ટેપમાં એને સાબિત કરવું પડે કે સી વોઝ એ લોફુલ વાઇફ ઓફ અનધર મેન. બીજી વસ્તુ એ સાબિત કરવાની છે કે કાયદેસરની તે કોઈની પત્ની હતી. ત્રીજું સ્ટેપ જોઈએ તો એક્યુઝડ ન્યૂ, આરોપીને ખબર હતી, ધ નોલેજ, એલિમેન્ટ ઓફ નોલેજ, ઓર હેડ રીઝન ટુ બિલીવ, એને માનવાને કારણ હતું દેટ સી વોઝ ધ લોફુલી મેરિડ વાઇફ ઓફ અનધર મેન. જે આરોપી છે એને ખબર હતી અથવા એને માનવાને કારણ હતું કે તે સ્ત્રી કોઈની પત્ની છે. હસબન્ડ ડીડ નોટ કન્સેન્ટ ઓર કનાઇવડ એટ સચ ઇન્ટરકોર્સ. ફરિયાદી એ પણ સાબિત કરવું પડે કે તેમાં આ જે વ્યભિચારના ગુનાની અંદર પતિની સંમતિ નથી અથવા એને આંખ આડા કાન કર્યા નથી. એન્ડ ધ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ સો હેડ ડીડ નોટ એમાઉન્ટ ટુ રેપ. અને આ પ્રકારનો સંભોગ એ બળાત્કારનો ગુનો નથી. આટલા મુદ્દા, 5 મુદ્દા સાબિત કરે તો વ્યભિચારનો ગુનો થયો છે તેમ સાબિત થયેલો ગણાય. હવે આપણે ફરિયાદી તરફથી જોઈ ગયા કે ફરિયાદીએ શું શું સાબિત કરવાનું, પણ વકીલો પાસે આરોપી વધારે આવતા હોય ને આરોપી તરફી કોઈ એડવોકેટ હોય તો એને કોર્ટમાં શું સાબિત કરવું પડે? વોટ આર ધ ડિફેન્સીસ? આરોપી માટે બચાવ શું છે? ડિફેન્સીસ ટુ ધ ચાર્જ ઓફ એડલ્ટરી. તો પહેલો જ ડિફેન્સ એ છે કે ધેર વોઝ નો સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ. એ આ પહેલી જ વસ્તુ સાબિત થાય તો બીજું કશું સાબિત કરવાનું રહેતું નથી. તો આટલા એના બચાવ છે. ફર્સ્ટ દેટ ધેર વોઝ નો સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ. આરોપીએ તે સ્ત્રી સાથે કોઈ સંભોગ કરેલો નથી. એક માની લો એ સાબિત થયું તો બીજું સ્ટેપ છે ધ એક્યુઝડ ડીડ નોટ નો ધ વુમન ટુ બી ધ વાઇફ ઓફ અનધર. આરોપીને ખબર નહોતી કે તે સ્ત્રી કોઈની પત્ની છે. ત્રીજું ધ હસબન્ડ ઓફ ધ વુમન કન્સેન્ટેડ ઓર કનાઇવડ એટ ધ એક્ટ ઓફ ઇન્ટરકોર્સ. તેના પતિની સંમતિ હતી અથવા એ પતિ જાણતો જ હતો, આંખ આડા કાન કરેલા છે, એ જો પુરવાર કરી શકે તો નિર્દોષ છૂટી શકે. અને છેલ્લે ધ કમ્પ્લેનન્ટ વોઝ નાઇધર હર હસબન્ડ નોર પરમિટેડ ટુ પ્રિફર સચ કમ્પ્લેન્ટ. આરોપી બતાવી શકે કે ભાઈ ફરિયાદ કોણે કરેલી છે, આ તો એનો પતિ નથી, અથવા પતિ દ્વારા એને મંજૂરી નથી મળી કોઈને ફરિયાદ કરવાની, તો તેનો બચાવ થઈ શકે. તો લેટ અસ સી હુ ઇઝ પ્રોટેક્ટેડ. ધ હસબન્ડ ઇઝ પ્રોટેક્ટેડ. આખી જ કલમ આપણે જોઈશું તો એક લગ્નની પવિત્ર સંસ્થા જાળવી રાખવાનો આશય છે. બીજું, જે લગ્ન કરેલ પતિ છે તેને તેના અધિકારોના રક્ષણ કરવા માટેનો આ કલમમાં જોગવાઈ છે. સેક્શન 497ની એક બીજી ચર્ચા કરીએ તો આપણે વાંચીશું. સેકન્ડ લો કમિશન જ્યારે બેઠેલું એ વખતે દેર વોઝ અ સ્ટ્રોંગ ડિમાન્ડ દેટ લેટ અસ એક્સક્લુડ ધીસ સેક્શન. 497ને કાઢી જ નાખવું. ઇન્ડિયન પિનલ કોડમાંથી આઈપીસીમાં રેપ છે, બીજી બધી કલમો છે, ઓફેન્સીસ રિલેટિંગ ટુ વુમન પણ છે, તો આ કલમની કોઈ જરૂર નથી. સેકન્ડ લો કમિશન અલ્ટિમેટલી કેમ ટુ ધ કન્ક્લુઝન, છેવટે નિર્ણય આવ્યો અને આજની તારીખે આ કલમ છે દેટ ઇટ વોઝ નોટ એડવાઇઝેબલ ટુ એક્સક્લુડ ધીસ ઓફેન્સ
ફ્રોમ આઈપીસી. ઇન્ડિયન પિનલ કોડમાંથી આ કલમ કાઢી નાખવાની કોઈ જરૂર નથી ને આજની તારીખે એ કલમ છે. હવે જે આપણે વ્યભિચારના ગુના માટે ડેફિનેશનમાં એમ જોઈ ગયા કે વ્યભિચારનો ગુનો એ જો બળાત્કાર ન હોય તો એ વ્યભિચારનો ગુનો બને. તો બળાત્કાર તો આખી જુદા જ ચેપ્ટરમાં આવે છે. એ બળાત્કારનો ગુનો એ શરીર સંબંધી ગુનો છે. છતાં એક પરીક્ષામાં ઘણીવાર પૂછતા હોય છે કે વ્યભિચાર અને બળાત્કાર વચ્ચે ફેર શું, વોટ ઇઝ ડિફરન્સ બિટવીન એડલ્ટરી એન્ડ રેપ. તો સૌથી પહેલાં એક વુમન વિશે જોઈ લઈએ. તો એડલ્ટરીના ગુનાની અંદર સ્ત્રી એ પરણેલી હોવી જોઈએ. એ કોઈની પત્ની છે તો જ એડલ્ટરીનો ગુનો બને. જ્યારે રેપના ગુનામાં કોઈ પણ સ્ત્રી હોય, એ પરણેલી હોય, ન પરણેલી હોય, કોઈ પણ ઉંમરની હોય તો પણ રેપનો ગુનો બની શકે. અપરિણીત સ્ત્રી હોય, ડિવોર્સ્ડ વુમન હોય, જે વ્યાખ્યામાં જ આપેલું છે કે છૂટાછેડા પામેલી સ્ત્રી હોય, લગ્ન ન કરેલી સ્ત્રી હોય, વિધવા હોય, વિડો હોય, જેના પતિ કન્સેન્ટ આપતા હોય અથવા કનાયવન્સ કરતા હોય તો તે સ્ત્રી સાથે કરેલો સંભોગ એ એડલ્ટરીનો ગુનો નથી બનતો. તો એક સ્ત્રી પ્રમાણે આપણે એડલ્ટરી અને રેપનો ડિફરન્સ જોયો. હવે કન્સેન્ટ એટલે સંમતિ. તો વ્યભિચારના ગુનામાં સ્ત્રીની સંમતિ હોય જ. જો સંમતિ ના હોય તો બળાત્કારનો ગુનો બની જાય. એટલે રેપમાં સ્ત્રીની સંમતિ નથી. હવે એક સવાલ પૂછવામાં આવે કે વેધર ઇટ કેન બી કમિટેડ બાય હર હસબન્ડ. એડલ્ટરીનો ગુનો હસબન્ડ કરી શકે? તો ના. એડલ્ટરી જ્યારે હસબન્ડ અને વાઇફ વચ્ચેનો સંભોગ હોય છે એમાં વ્યભિચારનો ગુનો નથી લાગતો. જ્યારે રેપનો ગુનો તો ઇફ ધ વાઇફ ઇઝ બિલો 15, 375 એ બળાત્કારની વ્યાખ્યામાં આવે છે. એમાં 16 વર્ષની ઉંમર આપેલી છે. પણ એક્સેપ્શનમાં એમ કહેલું છે કે જો પરણેલી હોય તો એક્સેપ્શનમાં ઇફ વાઇફ ઇઝ નોટ ઇફ બિલો 15, 15 વર્ષથી નીચેની ઉંમરની હોય તો જ એ બળાત્કારનો ગુનો બને છે. હવે વ્યભિચાર અને બળાત્કાર એમાં એ ગુનો શાના વિરુદ્ધમાં છે? ઓફેન્સ અગેન્સ્ટ વોટ? તો વ્યભિચારનો ગુનો, એડલ્ટરીનો જે ગુનો છે એ લગ્ન સંબંધી ગુનો છે. લગ્નની ઇન્સ્ટિટ્યૂટની પવિત્રતા જાળવી રાખવાનો ગુનો બને છે. અને બળાત્કારનો ગુનો એ શરીર સંબંધી છે. ઇટ ઇઝ એન ઓફેન્સ અગેન્સ્ટ ધી પર્સન. હવે એડલ્ટરી દરેક જ્યારે ગુનો બને ત્યારે કોઈ ભોગ બને છે. વ્યભિચારના ગુનામાં કોણ ભોગ બને છે? હુ ઇઝ ધ એગ્રીવડ પાર્ટી? હસબન્ડ ઇઝ ધ એગ્રીવડ પાર્ટી. અને બળાત્કારના ગુનામાં ધ વુમન હરસેલ્ફ, સ્ત્રી પોતે જ ગુનાનો ભોગ બને છે. અને છેલ્લે સજાની જોગવાઈ જોઈએ તો એડલ્ટરીમાં 5 વર્ષ સુધીની સજા થાય, ફાઇન દંડ પણ થઈ શકે, અને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ જ્યારે બળાત્કારના ગુનામાં આજીવન કેદ સુધીની સજા થઈ શકતી હોય છે. હવે એક કેસ સુપ્રીમ કોર્ટ સમક્ષ આવેલો જેમાં વ્યભિચારનો ગુનો હતો. સ્ત્રીને કોઈ સજાની જોગવાઈ નથી એટલે સ્ત્રીને કંઈ સજા કરેલી નહીં અને પુરુષને સજા થયેલી. એટલે સુપ્રીમ કોર્ટ સમક્ષ એમણે ચેલેન્જ કર્યું કે આ જે સેક્શન છે એમાં મને પોતાને અન્યાય થયેલો છે. સ્ત્રી પોતે એટલી જ જવાબદાર હતી અને તેની સંમતિથી મેં સંભોગ કરેલો છે. તો મને જે સજા થયેલી છે એને પણ સજા થવી જોઈએ. ઇક્વલ શુડ બી ટ્રીટેડ ઇક્વલી. આમાં ડિસ્ક્રિમિનેશન ના ચાલે. અને આ જે કલમ છે એ ભેદભાવવાળી આ કલમ છે એવી દલીલ થયેલી. તો સુપ્રીમ કોર્ટે એમ ઠરાવ્યું છે કે એડલ્ટરી ડઝ નોટ કોન્ટ્રાવિન આર્ટિકલ 14, 15 એન્ડ 21. ધેર ઇઝ નો ડિસ્ક્રિમિનેશન. આમાં કોઈ ભેદભાવ નથી. અને સેક્શન 497 જ્યારે પુરુષને જ જવાબદાર ઠરાવતી હોય, પુરુષને ગુનેગાર ઠરાવે છે, એમાં આર્ટિકલ 14, 15 અને 21નો ભંગ થતો નથી. બીજું સુપ્રીમ કોર્ટે આગળ એમ કહ્યું છે ધેર ઇઝ નો ઇરેશનલ ક્લાસિફિકેશન. જો આપણે આ બધી કલમો જોઈએ એમાં એમ લખેલું છે કે પરણેલી સ્ત્રી સાથે કરેલો સંભોગ તો ગુનો છે, પરણેલી સ્ત્રી ન હોય ને કરેલો સંભોગ એ ગુનો નથી.
the sexual intercourse with a married woman is an offense. Sexual intercourse with unmarried woman is not an offense. This is the classification. This is irrational classification, and that was the argument before the court. કોર્ટે કહ્યું કે નો ઇરેશનલ ક્લાસિફિકેશન, આમાં કોઈ ક્લાસિફિકેશન જે વર્ગીકરણ કરેલું છે એ બહુ જ તાર્કિક છે બિટવીન મેન એન્ડ વુમન, અને પુરુષ જ જવાબદાર છે. ઇટ ઇઝ ધ મેન હુ ઇઝ ધ સિડ્યુસર એન્ડ નોટ ધ વુમન. પુરુષ જ જવાબદાર છે, સ્ત્રી નહીં. લો ડઝ નોટ. હવે જ્યારે આપણે એમ વાત કરી કે લગ્ન કરેલી પરણેલી સ્ત્રી સાથે કરેલો સંભોગ એ ગુનો બને છે, એમાં એટલી સ્પષ્ટતા કરી છે કે જે કુંવારી સ્ત્રી હોય, છૂટાછેડા પામેલી હોય, વિધવા હોય વગેરે, તો એમની સાથે સંભોગ કરવો એવી કોર્ટ છૂટ નથી આપી. એટલા માટે પાછું સુપ્રીમ કોર્ટે લખ્યું છે કે લો ડઝ નોટ ગીવ ફ્રીડમ અપોન હસબન્ડ ટુ બી લાઇસેન્સિયસ ગેલિવેટિંગ વિથ અનમેરિડ વુમન. એટલે પરણેલી સ્ત્રી ન હોય, કુંવારી સ્ત્રી સાથે સંભોગ કરવો એ માટે કંઈ કોર્ટ અથવા કાયદો એવી છૂટ નથી આપતી. એન્ડ વાઇફ ઇઝ નોટ એન એબેટર, એ ગુનાનો સહભાગી નથી. હવે કનાઇવન્સ માટે જે મેં અગાઉ કેસ બતાવ્યો કે પોલીસ સ્ટેશનની અંદર જે હસબન્ડ જતો નથી તો એનું મોં પણ જોવા માગતો ના હોય, એટલા માટે ના જતો હોય. એમાં કંઈ આંખ આડા કાન કર્યા છે નહીં. તો સુપ્રીમ કોર્ટે કનાઇવન્સ માટે ઘણું બધું સરસ કહ્યું છે કે વોટ ઇઝ કનાઇવન્સ. કનાઇવન્સ એટલે આંખ આડા કાન કરવા એટલે શું? બ્લિંકર્સ આવે છે જે ઘોડાના આંખ ઉપર જે મૂકે છે ને, બ્લિંક પરથી બ્લિંકર્સ, આંખ પર જે પટ્ટી બાંધી દીધેલી હોય, જાણતો હોય છતાં અજાણ બન્યો હોય, તેને કનાઇવન્સ કહે છે. એ કનાઇવન્સ સાબિત કરવું પડે આરોપીએ. કનાઇવન્સ મીન્સ એ વિલિંગ કન્સેન્ટ, બહુ જ ઈચ્છાથી એને સંમતિ આપેલી હોય. શાની સંમતિ આપે? ટુ કોન્જ્યુગલ ઓફેન્સ, પોતાની પત્ની સાથે સંભોગ કરવાની મંજૂરી આપેલી હોય, સંમતિ આપેલી હોય. એક્ટ ઓફ માઇન્ડ. આ કનાઇવન્સ છે એક માનસિક પ્રક્રિયા છે. મોર દેન નેગ્લિજન્સ. કોઈ માણસ નિગ્લેક્ટ કરતો હોય તો નેગ્લિજન્સ છે, કનાઇવન્સ નથી. તો વોટ ઇઝ કનાઇવન્સ? ઇટ ઇઝ મોર દેન મિયર ઇનએટેન્શન. ધ્યાન ના રાખ્યું હોય, બેપરવાહ કરી હોય, તો દેટ ઇઝ નોટ કનાઇવન્સ. મોર દેન ઓવર કોન્ફિડન્સ. કોઈને બહુ જ ભરોસો હોય કે મારી પત્ની આમ નહીં જ કરે, તો એ દેટ ઇઝ નોટ કનાઇવન્સ. મોર દેન ડલનેસ ઓફ એપ્રિહેન્શન, આવું થશે એ પણ નહીં. મોર દેન મિયર ઇનડિફરન્સ, બેફિકરાઈ કરેલી હોય, તો ઇટ મસ્ટ બી ઇન્ટેન્શનલ કોન્કરન્સ. એ વોલન્ટરી